જય માતાજી દરેક લોકો તેમજ નાગરિકોને આરટીઆઈ બાબતે જણાવવામાં આવે છે કે આરટીઆઈ ઘણા ખરા લોકો માગે છે, પણ તેમને અમુક પહેલાં જ મુદ્દામાં એવી તકલીફો પડે છે કે તે માહિતી માગી અને મૂકી દે છે. જેવું કે ઘણા ખરા લોકો પ્રશ્નાત્મક માહિતી માગે છે. પ્રશ્નાત્મક માહિતી અધિકારીઓ આપતા નથી, કારણ કે નિયમ છે કે કાયદામાં આરટીઆઈના કાયદામાં રેકર્ડ આધારિત માહિતી માગવાની હોય છે, પરંતુ નાગરિકો તેમજ લોકો માહિતી માગે છે. ધારો કે અમુક વધારે મુદ્દાની, અમુક વધારે વર્ષની, તો વધારેમાં વધારે 2 થી 3 વર્ષની માહિતી માગવી, તેમજ 3 થી 4 મુદ્દાની માગવી. જો વધારે મુદ્દાની માગવી હોય તો 7 દિવસના ગેપમાં બીજી આરટીઆઈ કરવી. તેમજ તમને માહિતી માગ્યા પછી અધિકારી લેટર લખે છે કે આ માહિતીના તમારે 200 કે 300 નકલના 2000 રૂપિયા ભરી અને લઈ જવી. તેમાં એક મહત્ત્વનો કાયદો એવો છે કે અંદર એક જ લીટી ઉમેરવાની આવે છે કે માહિતી મને બતાવવી તેમજ જરૂરિયાત પ્રમાણે નકલ આપવી. જેના માટે આરટીઆઈમાં એક મહત્ત્વનો કાયદો છે કે અડધા કલાકના 10 થી 20 રૂપિયા ચાર્જ ભરીને તમારે જે 4 કે 5 નકલ ભરવાની લેવાની હોય, જે જરૂરિયાત મુજબ તેના પૈસા ભરીને તમે લઈ શકાય છે. જો અધિકારી એવું કહે કે આવો કોઈ કાયદો નથી, તો અપીલ અધિકારીમાં જવું. અપીલ અધિકારી પણ ના કહે તો આયોગમાં જવું, અને આયોગમાં એ અધિકારીઓને દંડ ભરવામાં આવશે અને તેમને માહિતી એ પ્રમાણે આપવાની રહેશે. તો આ વિડીયો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી કમલેશ3983, ફેસબુકમાં નાડોદા આરટીઆઈ KK, યુટ્યુબમાં નાડોદા આરટીઆઈ KK, તેમજ ઇન્સ્ટાગ્રામમાં બીજી આઈડી કમલેશ. તો આ જે લોકોને તકલીફ પડે છે તેમને આરી માહિતી શેર કરવી, જાણ કરવી, અને કોઈ પણ તકલીફ હોય તો મારા કમેન્ટ બોક્સમાં લખવી. હું ડાયરેક્ટલી એમને સેપરેટલી સિક્રેટ માહિતી હું આપીશ, તેમજ એ બાબતે અલગ રીતે વિડીયો બનાવી અને તેમને માહિતી આપીશ. ધીમે ધીમે જેમ જેમ આપણી ચેનલ ગ્રો કરશે, કોઈ પણ કમાણી કરશે, તેનો 25% થી 30% રકમ આવા લોકોને, અને અમારા તાલુકામાં જે મોટામાં મોટી 40 થી 42 સ્તરની તકલીફ છે, એ આજે અધિકારીને મળવાનો છું. એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવાનો છું, જો નિરાકરણ નહીં આવે તો. અને આ મુદ્દે રાજકારણને કોઈ જ રસ નથી. લોકો એટલા હેરાન થાય છે, જેના માટેનો વિડીયો 2 દિવસમાં હું જાહેર કરીશ. તો આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલોને સબસ્ક્રાઈબ કરવી, જેથી તમને ઘણું ખરું મદદરૂપ થઈ શકું.